મહાદેવ. કેમ છે કે ફેમિલી મોજમાં નહીં છો આપણે ઓલરેડી પહોંચી ગયા છે ચોટીલા. વિડિયો ઉતારે મારો ઉતાર લેજો. જો આમાં 2-3 બકરા હંતાઈ ગયા છે અંદર. તો મિત્રો આ બધા રાઈત ના લો ચાલો તો મિત્રો 4 વાગ્યાની ટ્રેન આવી રહી છે. जाओ तो मित्रों ट्रेन आ चुकी है. बोटास नहीं क्या बोटास की गाड़ी निकली है. माल गाड़ी से माल गाड़ी लगी तो आज ऐसा है डब्बा है क्या ચાલો તો મિત્રો આપણે તો ચોટીલા બાજુ નીકળી ગયા છીએ અને જો ઠંડીના સવારના 6 વાગ્યાનો નજારો જોવો તમે. જો ઠંડીના જોવા બધાય ફૂલ ઠંડી છે. ઝાકળ પણ એટલો પડે છે. દી ઉગે છે અને અમે બધા નીકળી ગયા છીએ ચોટીલા પોગવા શા છીએ પણ ઠંડીના કારણે જોવા બધા કેમ બેસી ગયા છે. જોવા ઓઢીને બધા બેઠા છે ચાદર ઓઢીને. અમારા કાકાને ફૂલ ઠંડી લાગી ઓઢી ગયા. આ બધા મિત્ર હર હર મહાદેવ. કેમ છે કે ફેમિલી મોજમાં નહીં છો આપણે ઓલરેડી પહોંચી ગયા છે ચોટીલા. કારણ કે નાઇટમાં શૂટ કરવામાં ઠંડી બહુ હતી એના કારણે ન કરી શક્યા. જોવો તો ડુંગરનો નજારો જોવો તમે અત્યારનો ચોટીલા. જો મિત્રો ચોટીલા હજી આપણે પૈગા છે એટલે હજી ડુંગર ચડશું. હજી બધા તૈયાર થાય છે ધીમે ધીમે. જોવો તો મિત્રો મારે બધા આવી ગયા છે. બધા મિત્રો આવી ગયા છે. અમારા ક્રિશોભાઈ પણ પહોંચી ગયા છે. જો અમારે વેદનભાઈ પણ પહોંચી ગયા છે. વેદનભાઈ ને જો અમારે અભિભાઈ હું જોશે ચાલો તો મિત્રો આવી તો બધે નાસ્તો કરવા. સવારનો નાસ્તો છે થેપલા ને એવું સેવડો અને બધી. હલો વેદન ચાલો તો મિત્રો ઓલરેડી આપણે જઈ રહ્યા છીએ ડુંગર માથે ચડવા માટે. જવો તો જવો તો મિત્રો અમારે વેદનભાઈ તો જો દીદી ને અભિન વેદન જો તો ફૂલ જોશમાં છે ચડવા માટે. ચાલો તો મિત્રો ઓલરેડી બધા પરસ વાળા બધા આવે છે. જો તો મિત્રો ઓલરેડી આપણે પહોંચી ચૂક્યા છીએ. ચાલો ઓલરેડી તો અમે જઈ રહ્યા છીએ ડુંગર ચડવા માટે. હાય કેમ છે મોજમાં.
તો અમારે બધે ધીમે ધીમે હલાવે છે. જો જો મિત્ર વ્યૂ બહારનો પણ તમને જોવા મળી રહેશે. જો અમારે વેદુભાઈ ને બીભાઈ તો અમારે વેદુભાઈ જો વેદાંત મજા આવે કે એ ભાઈ મજા આવે છે તને બી મજા આવે કે એમ એમ જો તો મિત્રો આવું બધું છે. થોડો ઘણો થાક લાગશે. તો આ બધે કેમ રોગ ભાઈ બનો હે પાછું થોડું વળવાનું હોય. તો મિત્રો પાછું વળો પાછું થોડું વળાય બરોબર ને. વેદાન વેદાન કેમ છે? મિત્રો થાકી જાય એવું ભાઈ. જો મિત્રો બહાર નો નજારો લો. દ્રશ્ય છે ને જો તો મિત્રો હજી તો છે ઘણું બધું. ચલો મિત્રો તો ભાગશું. ચાલો હાલો મિત્રો હવે એક ખાવાનું છે ચડાઈ જશે. હાલો તો ભાઈ હાલો બી ભાઈ કેમ બેસી ગયા? હાલો હાલો જો તો મિત્રો બધે નીચેનો વ્યૂ છે. ચાલો તો મિત્રો ઓલરેડી અમે 5 ડુંગર ચડી ગયા છીએ. હવે થોડો ઘણો છે બાકી કઈ બે કેટલો છે થોડુંક છે ને તો ભાઈ એટલું છે. હવે બાકી તો ડુંગર ચડી ગયા છીએ. તો મિત્રો તો પરસેવો રાખવું તો વળવાનું જેવું લાગે છે. પરસેવો તો વળે જ સારો છે. જોવો તો મિત્રો બધા અમારે પેલા બધા ચડી ગયા હતા. જો અમારે વેદનભાઈ ની બધા અમારે પેલા હતા. વેદનભાઈ તમે તો અમારી પેલા પડે ચડી જાય. હા ભાઈ ભાઈ બે મજા આવી ગઈ વેદન? મજા આવી ગઈ એમ એમ. ટાટા. જો અમારે વેદુભાઈ એકલા એકલા ચડે છે. ચડો જો અમારે મિત્રો ઓલરેડી આપણે ચોટીલા દર્શન કરવા પહોંચી ગયા છીએ. જય ચામુંડા માં. જો મિત્રો બાપુ જો શું છે. જો તો મિત્રો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કેવો નજારો છે ફર્સ્ટ ક્લાસ.
જો તમે તો ઓલરેડી એટલી ગરદી થઈ ચૂકી છે જય મેલડીમાં ચાલો તો મિત્રો ઓલરેડી આપણે હવે નીચે જઈશું કારણ કે ડુંગરા ચડીને ઉતરીશું. ચાલો તો નીચે જઈને મળીશું. જાઓ તો મિત્રો આવું બધું છે. ઉતરવામાં તો થોડીક મજા આવે, ચડતી વખતે કેવર આવે. ચાલો તો મિત્રો ઓલરેડી નીચે ઉતરી ગયા. વેદન આપણે ડુંગરો ચડી આવ્યો ને, ડુંગરો ચડે ને મજા આવી ગયા. હા જો તો અમારે વેદનભાઈ કે તો મજા આવી છે, પણ એ તો આપણે ઘડીક તેડીએ ને એમ એટલે હાલે, બાકી એકલા ચડે તો આપણને થોડીક તકલીફ પડે, તો બાળકોને તો પડવા નહીં જ. જો તો મિત્રો અમે નીચે ઉતરી રહ્યા છીએ ધીમે ધીમે ધીમે. હાલો ટાટા કરી દે બધાને. હા તમારે આવું છે પૂછતું તો આવો કે ઓલે પર કે ઓલો વૈસા ના ના મને શની વે જા કે વાહે છે ઈ હાલતા છે આસે. જો તમે ઓલરેડી મહાકાળી માનું મંદિર છે. જો તો મિત્રો અભિભાઈ તો ઉતરે છે ધીમે ધીમે ધીમે. મજા આવી ગઈ ને એમ એમ. ભાઈ ક્યાં છે ભાઈ? જો પૂંજાન બધા ઉતરે છે. હા જો આવી ગયા અભિભાઈ. ચાલો તો મિત્રો ઓલરેડી નીચે ઉતરી રહ્યા છીએ. જો તો मेरो छक्की बुलबुल का बुलबुल છે ઉડી ગયું. ચાલો તો મિત્રો તો આ બધા ફોટોગ્રાફી કરવા માટે ઉભા રહી ગયા છે. ચાલો તો મિત્રો તો અમે બધે ફરવા માટે આવેલા છીએ અને આ બધે ફોટોગ્રાફી કરવા માટે ઉભા રહી ગયા હતા. તો એક બે તો તૈયાર થાય છે. ચાલો મિત્રો ઓલરેડી આપણે હવે અહીંથી જઈએ છીએ ને કાળાસર જઈને મળીશું. તો જો આ બધી દુકાનો ને એવું છે, તો આ બધું જો તો મિત્રો આવું બધું. ચાલો તો મિત્રો હવે આપણે જો ડુંગર ચડીને નીચે ઉતરી ગયા છીએ અને હવે કાળાસર જવા માટે રવાના થઈશું. તો આગળ બના રહેજો. બીજા બ્લોગમાં પણ તમને કાળાસરનો બધો આખો બ્લોગ જોવા મળશે. તો ચાલો ત્યાં સુધી આગળ મળીશું. ટાટા બાય બાય અને જોતા રહેજો, આગળ જે બ્લોગ આવશે.